ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હજી તો હું નાઈને નીકળી હતી, ત્યાર પછી જો હું એકદમ તૈયાર થઈને બેસી ગઈ હતી. પછી તો અમારે બધાને વનભોજન કરવા માટે જવાનું હતું, તો જો કેવી રીતે બધા ટ્રેક્ટરમાં ગોઠવાઈ ગયા છે. અને પછી હું પણ બેસી ગઈ. પછી તો બધા કે અમને વિડીયોમાં લે, તો એ લોકોને પણ વિડીયોમાં લઈ લીધા. પછી તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હતું અને પવન તો જો કેટલો આવતો હતો અને તડકો પણ બહુ જ હતો. તો હું તો ચુંદડી ઓઢીને બેસી ગઈ હતી. પછી જો આ અમારું કાના બાપાનું મંદિર છે, અમારા સુરાપુરા દાદાનું. તમે પણ દર્શન કરી લો. એ લોકોએ ગીત ગાવાનું ચાલુ કરી દીધું અને એ લોકો તો ગીત ગાવામાં એકદમ એની મસ્ત ધૂનમાં હતા. બધી બાઈઓ ગીત ગાતા હતા અને મને તો બહુ કંટાળો આવતો હતો. પછી તો હું તો એમને બેસી રહી અને એ લોકો ગીત ગાતા હતા. તો આ અમારા સુરાપુરા દાદાના મંદિરે જાય એટલે આ ભૂતિયા બાપાનું મંદિર આવે. અને આ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ, જ્યાં અમારે વનભોજન કરવાનું હતું અને દર્શન પણ કરવાના હતા અમારા સુરાપુરા દાદાનું મંદિરે, કાના બાપાના મંદિરે. પછી તો બધી બાઈઓ દર્શન કરીને બેસી ગઈ હતી અને મેં પણ દર્શન કરી લીધા હતા. પછી તો જો બધું એક રાઉન્ડમાં બેસી ગયા હતા અને ગીત ગાવાના તૈયારી કરતા હતા. અને પછી તો બધી બાઈઓએ ગીત ગાવાનું ચાલુ કરી દીધું અને પછી તો હું પણ ગીત ગાવા બેસી ગઈ. પછી તો બધાએ ઠુમકો લીધો. બહુ મજા આવે ઠુમકો લ્યો ને તો. જુઓ તમને એકદમ તાન ચડી જાય એવી મજા જ આવ્યા કરે. બાઈઓને ખબર નથી પડતી કે ગીત ગાવામાં ને કેમ મજા આવતી હશે, પણ આ ઠુમકો એવો છે ને કે ગમે એને તાન ચડી જાય. અને પછી મને પણ બહુ મજા આવતી હતી. ખાલી સાંભળી લો અને જોઈ લો ને તો પણ તમને મજા જ આવી જાય. જો તમે એ લોકો કેવી રીતે લે છે. કેટલી બધી અમે 25 થી 30 જણા હતા. અમે ત્યાં ગયા હતા અને અમને બહુ જ મજા આવતી હતી. એકદમ ઠંડો પવન હતો, વરસાદી વાતાવરણ હતું અને જરાય અમને ગરમી પણ નહોતી થતી. એ બધી બાઈઓએ તો બહુ બધા ગીત ગાયા અને પછી તો જો એ લોકોએ છેલ્લે તો રાસ લેવાનું નક્કી કર્યું અને બાયું તો હાવ ગાંડિયું થયું. જે લોકો આ ગોવર્ધનની પૂજા કરવા માટે જાય એ જ બધા હતા અને એ જ ગોપીઓ હતી, એટલે બહુ મજા આવતી હતી. પછી તો બધી બાઈઓએ રાસ લેવાનું ચાલુ કરી દીધું અને રાસ લેવાની પણ બહુ મજા આવતી હતી. આ કયો રાસ કહેવાય તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. અને પછી તો હું પણ રાસ લેવા વહી ગઈ હતી. બહુ મજા આવતી હતી રાસ લેવાની અને એકદમ ઠંડો પવન હતો અને કોઈને ગરમી પણ નહોતી થતી. આવી જાઓ તમે પણ રાસ લેવા માટે. સાચું કહું ને તો રાસ લેવાની બહુ જ મજા આવતી હતી. જુઓ આ ગઈઠી બાઈઓ હતી, એ લોકો પણ રાસ લેતા હતા. એ લોકોને કેટલી મજા આવતી હશે. જે લોકોને નહોતા આવડતા ને એ લોકો પણ શીખતા હતા. એ લોકોને પણ કેટલી મજા આવતી હશે. જુઓ તમે બધી બાઈઓએ તો બહુ જ રાસ લીધા. ને જે બાયું થાકી ગયું હોય તે બાયું જો બેઠ્યું છે. જે લોકોને રાસ ન લેવા હોય ત્યાં બાકડા છે, તે બાકડે બેસી શકે છે. અને આ લોકો તો થાકતા જ નહોતા અને રાસ લેવાની પણ બહુ જ મજા આવતી હતી.
લઈને થાકી ગયા હતા. હવે તો જમવાનું તૈયારી કરી લીધી બધાએ પોતપોતાનું જમવાનું લઈને આવ્યા હતા. કોક જુઓ શાક રોટલી, રસ રોટલી, થેપલા, દહીં પૂરી, ખીચડી, સૂકી ભાજી, રોટલા એવું બધું લઈને આવ્યા હતા જુઓ. અને ઠંડી ઠંડી છાશ પણ હતી. પછી તો આ લોકો જમીને બેસી ગયા હતા અને પછી તો બધા વાતોના વડા જ કરતા હતા. પછી તો નક્કી કરતા હતા કે પાછા કેદી આવશું, હવે મળીએ પછી આપણે. પછી તો અમે ત્યાંથી ચાલતા થઈ ગયા અને તડકો પણ બહુ જ હતો. પણ અઢી લીધી. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.